નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. અને આજ રોજ અમે આવી પહોંચ્યા છે જલાલપુર તાલુકાના છીયમ ગામની અંદર. છીયમ ગામની અંદર આ ગ્રામ પંચાયતની ઓફિસ છે. તલાટી પોતે હાજર છે અને જેમણે આરટીઆઈ કરી છે એ વ્યક્તિ પણ હાજર છે. વાત જાણે એમ છે કે જે અત્યારે ગ્રામ પંચાયત છે, ગ્રામ પંચાયતની એક્ઝેક્ટ બાજુની જમીનની અંદર વળી પાછી નવી ગ્રામ પંચાયત બનાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. અને લગભગ જાણવા મળતી માહિતી મુજબ અને જે પ્રમાણે અમને માહિતી આપી છે, જે પ્રમાણે આરટીઆઈ કરવામાં આવી છે એ મુજબ એ જગ્યા કોઈ ખાનગી માલિકીની છે અને ખાનગી માલિકીની અંદર યોગ્ય પ્રકારની ટેન્ડર પ્રક્રિયા અને યોગ્ય પ્રકારના ઠરાવ કર્યા મુજબ આ પ્રક્રિયા થવી જોઈતી હતી, પણ એ થઈ નથી. અને માટે કરી અને જેને લઈ અને આરટીઆઈ કરવામાં આવી છે. આરટીઆઈ કરતા પણ અહીંયા હાજર છે અને તલાટી પણ અહીંયા હાજર છે. આપણે બંનેની વાત સાંભળીશું. તલાટી એક સરકારી કર્મચારી છે, એટલે પહેલા એમની વાત સાંભળીએ. સાહેબ, શું નામ છે આપનું? મારું નામ શૈલેષ કુમાર મોરાભાઈ પટેલ છે. આપ કેટલા વખતથી આ ગામની અંદર તલાટી તરીકે ફરજ બજાવો છો? પહેલા બંધ કરું, કારણ કે છે ને તમે જે માહિતી બોલ્યા ને ખોટી છે. હું પહેલા તમને સાથે વાત કરું. એ જ અમારે એ જ ઓન કેમેરા જ ને, મારે કોઈ ઓફ ધ રેકોર્ડ જોઈતું જ નથી. ઓન કેમેરા જ આજે આક્ષેપો થઈ રહ્યા છે, જે માહિતી અમને મળી છે એનું આપ ખંડન કરી શકો અથવા તો સાચી માહિતી આપ આપી શકો. આપ કેટલા વખતથી અહીંયા તલાટી તરીકે જવાબદારી ભજવો છો? 1/11/2024 થી હું અહીંયા સેવા બજાવું છું. શૈલેષભાઈ, આખી ગ્રામ પંચાયતની અંદર કોઈ જગ્યાએ આપનું નામ, ગ્રામ પંચાયત, સરપંચનું નામ, સભ્યોનું નામ કોઈ લખાણ જ નથી. કારણ શું? પંચાયત જૂની છે અને હું આવ્યો તે પહેલાથી કોઈ નામ લખેલા એટલે આપ આવ્યા ત્યાર પછીથી બી આપે 1.5 વર્ષની અંદર એવી સોરી 2.5 વર્ષની અંદર એવી કોઈ જવાબદારી નિભાવેલી? 1.5 વર્ષની અંદર આપે કોઈ તજવીજ કરવાની તસદી ના લીધી, બરાબર ને? 1.5 વર્ષ એક બોર્ડ ચિતરાવવા માટે કેટલો સમય લાગે? મારા માટે તો આ એક જ પંચાયત છે. તો શા માટે નથી લખાયું ને? આપને ક્યારે મળવું, ઓફિસનો સમય કેટલા વાગ્યાનો છે, તલાટીનું નામ શું છે, પ્રમુખનું નામ શું છે, પંચાયતના પ્રમુખનું નામ શું છે, ઉપપ્રમુખનું નામ શું છે, સભ્યોનું નામ, એ બધી જ માહિતી હોવી જોઈએ. ક્યાં છે માહિતી? માહિતી ચિતરાવી નથી, એ ભૂલ છે. 1.5 વર્ષની અંદર માહિતી નથી ચિતરાવી. આપ બેસો આરામથી, આપ આરામથી બેસો. હવે જે આક્ષેપો થયા છે અથવા તો આપ જે કહો છો કે ભાઈ આ વસ્તુ ખોટી છે, એવી કોઈ વાત નથી, તો શું વાત છે? જે ગ્રામ પંચાયત આજે આપણે ઉભા છે એ મકાનને તોડી અને બાજુમાં નવું મકાન બનાવવા જઈ રહ્યા છે. એટલે જે આક્ષેપો થયા છે એના કાગળિયા મેં ઉમેશભાઈને બતાવી દીધા છે, એમણે જોઈ પણ લીધા છે. એમણે એ જવાબ આપશે ઉમેશભાઈ. અત્યારે આપની બે જણની ડિસ્કશન ચાલતી હતી. એમણે અરજી કરી છે ગયા મહિનાની 6મી તારીખે, 12મી તારીખે આપને મળી ગઈ. 1 મહિનો થવા આવ્યો. આપે તપાસ કર્યું, સીસીટીવી કેમેરા બંધ છે. કેટલા વખતથી બંધ છે? સીસીટીવી કેમેરા કેટલા વખતથી બંધ છે એ તો મને ખ્યાલ નથી, પણ 15 દિવસ પહેલા ચેક કરવામાં આવ્યું હતું. એટલે હવે એને રિપેરિંગ કરવાની કામગીરી ચાલુ કરી દઈશું. એટલે 15 દિવસ સુધી હજુ રિપેર જ નહીં થયા સીસીટીવી કેમેરા? એટલે કહ્યું છે, હજુ આવ્યા નથી. લેખિતમાં ઓર્ડર ગયો છે, ખાલી મૌખિક વાત? મૌખિક વાત. કોના દ્વારા? આપ દ્વારા કે સરપંચ દ્વારા? સરપંચ શ્રી દ્વારા. 15 દિવસ થઈ ગયા. તલાટીને ખબર છે કે આ ઓફિસની અંદર કેમેરા ચાલતા નથી, છતાં પણ હજુ સુધી એની કોઈ તજવીજ થઈ નથી. અત્યારે પણ કેમેરા બંધ છે. હવે એક છેલ્લું સ્ટેટમેન્ટ તમારા તરફથી કે જે કઈ બી આ ચર્ચા ચાલી રહી છે એ ચર્ચામાં કેટલી સત્યતા છે અને કેટલું જુઠ્ઠાણું છે? જે ગ્રામ પંચાયત બનાવવામાં આવી છે, જિલ્લા પંચાયત તરફથી બનાવે છે, એમાં ગ્રામ પંચાયતનો કોઈ ભાગ નથી. કે ફક્ત ગ્રામ પંચાયત દ્વારા એની માંગણી જ કરવાની હોય છે, બાકી બધી તમામ વિધિ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવે છે. એટલે મારી જમીન પર તમારે બાંધી દેવો ને? આક્ષેપો પ્રમાણે જે આ જમીન છે એ ખાનગી માલિકીની છે, ખાનગી માલિકનું મૃત્યુ થયું છે અને જેના કારણે લઈ અને જાતે જ આપણે આ કારભાર શરૂ કરી દો, એવા આક્ષેપો છે. એનો જવાબ ઉમેશભાઈ આપશે, કારણ કે એમણે અપીલ આરટીઆઈ કરી છે. એનો જવાબ અમે કાગળિયા દ્વારા આપી દીધો છે. ઓકે, તો ઉમેશભાઈ છે, હવે એમની સાથે વાતો કરીશું. હવે આપ માહિતી આપશો કે ભાઈ શું છે આખી સ્ટોરી? શા માટે તમારે આરટીઆઈ કરવી પડી? આરટીઆઈ શેના સંદર્ભમાં કરવી પડી? ક્યારે આરટીઆઈ કરી? અને તમને જે દસ્તાવેજો, કારણ કે તલાટીએ તમને ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી કે ભાઈ કોઈ પણ દસ્તાવેજ રેકોર્ડિંગ માટે નથી. અમે કીધું ઓકે, અમને કોઈ વાંધો નથી, આપ આપની પ્રોસેસ પૂરી કરી લો. એમણે એમની પ્રોસેસ પૂરી કરી અને ત્યારબાદ આપણે ઇન્ટરવ્યુ લઈએ છીએ. શું જણાવશો તમે? અમને એવી જાણવા મળે છે કે આ જગ્યા આગળ કોઈ એક વૃદ્ધ વાણિયા હતા, એ તેમની હતી. એવી અમે લોકોના મુખેથી આખા ગામ લોકો, વડીલ લોકો તરફ તેમને જાણવા મળે છે. તો અમને એ છે કે જો કોઈની અન્યની જમીન હોય તો પંચાયત એના પર મકાન કઈ રીતે બાંધી શકે? એટલે અમને ડાઉટ છે, એટલે અમે આરટીઆઈ કરી આ ડોક્યુમેન્ટ બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ અમે, કે જેથી કરીને અમે સચ્ચાઈ અમે જાણી શકીએ. અત્યાર સુધીના જે ડોક્યુમેન્ટ્સ તમને બતાવવામાં આવ્યા એ ડોક્યુમેન્ટ્સની અંદર તમને કેટલો આત્મવિશ્વાસ થયો અથવા તો જે માહિતી માંગવામાં આવી હતી એમાંથી કેટલી માહિતી આપવામાં આવી છે? હજુ સુધી અમે માહિતી હાથમાં આવી નથી. આપશે પછી અમે એનો અભ્યાસ કરીશું, પછી અમને એમાં ખબર પડશે કે સત્ય હકીકત શું છે.
કારણ કે આ માલિકીનું છે કે પછી ટ્રસ્ટનું છે. અમને એવું લાગે છે આ કોઈ ટ્રસ્ટ તરફથી બને. ટ્રસ્ટનું જો હોય તો ટ્રસ્ટ લોકો કોઈ પણ દિવસ ટ્રસ્ટનો મુખ્ય હેતુ તો લોકોની સેવા કરવાનો હોય, તો એ કોઈને પણ પંચાયતને પણ એ જમીન દાનમાં આપી ન શકે. કારણ કે આ જે પેપર જોવામાં આવશે મને એવું લાગે પર ટ્રસ્ટનું નામ લખેલું વંચાઈ રહ્યું છે ટૂંકમાં. એટલે પૂરો જ્યાં સુધી કાગળ મારી પાસે આવે નહીં, હું એનો અભ્યાસ નહીં કરું ત્યાં સુધી ને. પણ ટ્રસ્ટનો જો કબજામાં હોય કે ટ્રસ્ટના માલિકીનું હોય તો ટ્રસ્ટ પણ આ હેતુ ફેર તરીકે નહીં આપી શકે. ટ્રસ્ટનું મુખ્ય કામ તો લોકોની સેવા કરવાનું હોય, ન કે ગ્રામ પંચાયતને કોઈ દાન કરવાનું હોય. હવે જે ટેન્ડર પ્રક્રિયા છે, ટેન્ડર પ્રક્રિયાની અંદર પેપરમાં જાહેર કરવાનું હોય છે, સ્થાનિક પેપરોની અંદર બિડિંગ મંગાવવાના હોય છે અને ત્યાર પછી તે પ્રક્રિયા પૂર્ણ થતી હોય છે. શું લાગે છે આમાં એવું થયું છે ખરું? ના, ટેન્ડર પ્રક્રિયામાં કરી નથી. અમને તો ખબર જ નથી કે ટેન્ડર પ્રક્રિયા ક્યારે કરી છે આ લોકોએ. પેપરમાં કોઈ જાહેરાત આપી નથી ને હાલમાં એવું કહે છે કે પંચાયત પર બોર્ડ લગાવી દીધેલું એ લોકોએ. પંચાયતમાં જ્યારે પ્રમુખનું નામ નથી, તલાટીનું નામ નથી, સમય નથી લખ્યો, કોઈ બોર્ડ જ નથી, તો ક્યાં લગાવ્યું? બતાવશો મને સાહેબ, બતાવશો ક્યાં લગાવ્યું હતું આપણે? અહીંયા બાણા પાસે. બારણા પાસે. બારણા પાસે ભાઈ આપણે કેમેરામાં બતાવીશું. કોઈ બોર્ડ છે ખરું? બરાબર, જોઈ લો છે. અચ્છા, બોર્ડ છે કે છે, આપણે બતાવશું. હવે મુદ્દો કે ભાઈ ટ્રસ્ટ હોય કે ખાનગી માલિકી હોય, એનામાં નિયમ હોય, ધારાધોરણ હોય. ટ્રસ્ટની જમીનમાં ઈચ્છા મુજબ બાંધકામ કરી શકાય ખરું? ના કરી શકાય ટ્રસ્ટનું. અમારા હિસાબે જનરલ નોલેજમાં તો ટ્રસ્ટના કોઈ પણ પ્રોપર્ટી પર એનાથી ટ્રસ્ટવાળા ચેરિટી કમિશનની મંજૂરી વગર કોઈ પણ જગ્યાએ બાંધકામ ના કરી શકે. એ તો સાહેબ છે, તલાટી છે ને અનુભવી છે, કોઈ નવા નિશાળે દેખાતા નથી. કારણ કે ઉંમર પ્રમાણે એમ લાગે છે કે ભાઈ 4-5 વર્ષની અંદર હવે રિટાયર થશે. એ કારીગર તો એ કાર્ય આપણે કર્યા જશે ને, કાગળિયા પૂર્ણ કર્યા જશે ને આપણે. પણ એ જે જમીન છે એ બાબત ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે, એ સ્પષ્ટ લખેલું છે. એ ઉમેશભાઈનો પ્રશ્ન છે, મારો પ્રશ્ન નથી. મુદ્દો એ જ છે, આપણે જનતાને જવાબ આપવાનો છે, ઉમેશભાઈને નહીં. કારણ કે આપ જનતાના સેવક છો. સમજી લો, મારે ન્યૂઝપેપર કે તમે આવ્યા છે એમને મારે તમને નથી જવાબ આપવાનો. ઉમેશભાઈ આરટીઆઈ કરી છે, એનો જવાબ ઉમેશભાઈ જ આપશે. મેં કાગળિયા રજૂ કરી દીધા છે, બાકીનું કામ ઉમેશભાઈ જ કરશે, મારે કરવાનું રહેતું નથી. ઓકે, એટલે તલાટીનું કેવું છે કે બાકીનું કોઈ પણ કામ એમણે કરવાનું રહેતું નથી, બધા કામ હવે ઉમેશભાઈ કરશે. આપણે ઉમેશભાઈને જ પૂછીશું. પણ તલાટીને એટલું તો પૂછાય ને કે આ ગ્રામ પંચાયતની ઓફિસ છે, આમાં બોર્ડ નથી લખવામાં આવ્યું. 15 દિવસ પહેલા તલાટીને ખબર પડી ચૂકી છે કે ભાઈ સીસીટીવી કેમેરા બંધ છે. હવે ક્યારથી બંધ છે તે તો એમ કે જયારે તપાસ થશે ને ત્યારે માલુમ પડશે. તો એવા તો શું કામ થાય છે કે 15 દિવસથી કેમેરા બંધ છે છતાં પણ ચાલુ નથી થયા? અને કેટલા દિવસથી બંધ છે એ તો જ્યારે કોઈ ટેકનિશિયન આવશે, ચેક કરશે ત્યારે ખબર પડશે. મૂળ કહેવાનો ભાવ જ છે છીણમ ગામ ખૂબ સરસ મજાનું ગામ છે. પંચાયતની બહાર જ આરસીસી નો પાક્કો રોડ છે. જી હા. હવે બાકી તો લોકો અહીંયા છે, લોકો પોતાની પ્રતિક્રિયા આપશે. મુદ્દો ત્યાં આવીને અટક્યો છે કે આ છીણમ ગ્રામ પંચાયતની જે હયાતીની જે અત્યારે બિલ્ડિંગ છે એની બાજુમાં બરાબર નવું બિલ્ડિંગનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે, પાકું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. અને એ જમીન જે ખરી જાણવા મુજબ પહેલા ખાનગી અને હવે જે વાત મળી છે તે મુજબ ટ્રસ્ટની છે. તો મુદ્દો એ જ આવીને ઉભો રહે છે કે ભાઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં. હવે બાકીનો જવાબ જે ખરો એ આપણે ઉમેશભાઈ પાસેથી મેળવીશું. ત્યાં સુધી તલાટી અને ઉમેશભાઈ જે ખરા એમની વાટાઘાટો પૂર્ણ કરે અને બોર્ડનું બોર્ડ આપણે બતાવીએ કે બોર્ડ કેટલું છે અને એના પર કયું લખાણ લખવામાં આવ્યું છે અને ટેન્ડર પ્રક્રિયા બાબતની કેટલી માહિતી મૂકવામાં આવી છે, બિડિંગ મંગાવવામાં આવ્યા હતા કે નહીં, ટેન્ડર કોને લાગ્યું છે. જો ટેન્ડર આપ્યું હોય તો ત્યાં બોર્ડ લાગેલું હોવું જોઈએ કે ટેન્ડરની રકમ આટલી, આ કામે કામ શરૂ કરવાનું, આ તારીખે કામ પૂર્ણ કરવાનું અને આ ઠેકેદાર છે આ કંપનીને કે આ વ્યક્તિને ટેકો આપવામાં આવ્યો છે, ટેકો આપવામાં આવ્યો છે. તો આ જ પ્રમાણે પડેપણની માહિતી આપતા રહેશું. નિહાળતા રહો નવસારી લાઈવ. એક વિરામ બાદ. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800 થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય.
વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. સાહેબને પૂછ્યું, સાહેબ તમે કીધું બહાર બોર્ડ લગાવ્યું છે, બોર્ડ ક્યાં છે? સાહેબ કે આ બોર્ડ છે. હવે તમે વિચાર કરો કે આ ગ્રામ પંચાયતનું બારણું છે મુખ્ય કે બોર્ડ છે? હવે મને એ સમજ નથી પડતી કે આ બોર્ડની ઉપર લગાવેલું હતું ને એમના કીધા મુજબ એ તો નીકળી પણ ગયું. હવે તમે વિચાર કરો કે આ જો બોર્ડ હોય અને બોર્ડની ઉપર જો નોટિસ લગાવવામાં આવી હોય તો આ કેટલું સરસ મજાનું બોર્ડ છે. અરે ગ્રામ વિકાસ થઈ રહ્યો છે, વાતો થાય છે ગ્રામની કે ગ્રામને આપણે વિશ્વ કક્ષાએ લઈ જઈશું અને સરસ મજાનું નંદનવન રૂડુ રળિયામણું ગામ બનાવીશું. પણ અહીંયા સ્ટોરી કંઈક અલગ જ ચાલે છે. આ બોર્ડ છે અને બધી નોટિસો આના પર લગાવવામાં આવે છે, જે જોઈને મને ખૂબ જ હસવું આવે છે અને એમ થાય છે કે ખરેખર જ્યારે વાતો થાય છે વિકસિત ગામની અને લોકો ગામમાં જ રહે, શહેરમાં ન જાય, ગામની અંદર બધી સુવિધા મળી રહે એવી વાતો કરવામાં આવતી હોય, ગામને કનેક્ટિવિટી આપવામાં આવતી હોય, ગામને ઇન્ટરનેટ આપવામાં આવતું હોય, ગામને આપણે આંગળીના ટેરવે બધી માહિતી મેળવી શકે એના માટે ઇન્ટરનેટની સુવિધાથી માંડીને ડિજિટલ બનાવવામાં આવતું હોય તો ડિજિટલ ગામડાની અંદર બોર્ડ તો તમે જુઓ કેટલું સરસ મજાનું છે. બહુ સદુપયોગ કદાચ કરકસરમાં માનતા હશે તલાટી, એટલે 1.5 વર્ષની અંદર નથી કોઈ બોર્ડ ચિતરાવાયું, નથી એમનું કોઈ જગ્યાએ નામ, નથી કોઈ નેમ પ્લેટ, ક્યારે મળે, શું મળે, કેટલા વાગે મળે, અને નોટિસ બોર્ડ પણ બહુ સરસ મજાનું છે. હજુ તો ઉમેશભાઈની સાથે વાત કરવાની બાકી છે, પણ ત્યાં સુધી અહીંયા થોડા ગ્રામજનો બેઠા છે, એમની સાથે વાત કરીશું. ભાઈ શું નામ છે આપનું? સુરેશભાઈ. સુરેશભાઈ, આ પ્રકરણની અંદર તમને કઈ માહિતી છે ખરી? એને માહિતી કઈ માહિતી નથી. તમને ખબર છે કે આજે આ કંઈક આરટીઆઈ થઈ છે ને કંઈક પ્રેસ વાળા આવ્યા છે એવું કંઈક? ના, એવું કઈ નથી. વડીલ શું નામ છે આપનું? નવલભાઈ. શું લાગે છે આ ગામની અંદર જે ગ્રામ પંચાયતનું નવું મકાન બની રહ્યું છે એ યોગ્ય રીતે છે બધું, અથવા તો એ જગ્યા કોની શું કંઈક બહુ આપણને ખબર નથી, પહેલેનું જે મકાન એટલે આપણને કઈ ખબર નથી. ત્યાં કોઈ મકાન હતું ખરું? બાલવાડી હતી. બાલવાડી હતી. અચ્છા, એટલે બાલવાડી તોડીને પંચાયતનું નવું મકાન બની રહ્યું છે? હા. અચ્છા, તો બાલવાડી કોઈ જગ્યાએ શિફ્ટ કરવામાં આવી? એવું કઈ માહિતી નથી ને. આ તો વર્ષો પુરાણ જે બાલવાડી છે ને એટલે કોની હોય, કોની માલિકની હોય, કોની હોય અમને નથી ખબર. અચ્છા, વર્ષો પુનાની બાલવાડી હતી એટલે કોની માલિકીની છે કોની છે ખબર નથી, પણ ગામમાં બાલવાડી ચાલે તો છે ને? ચાલે. બીજી જગ્યાએ ચાલે છે. ભાઈ શું નામ છે આપનું? દીપકભાઈ. દીપકભાઈ, આ પ્રક્રિયાની અંદર તમને કઈ માહિતી ખરી? અમારે માહિતી તો કઈ નહીં. અહીંયા આશ્રમ વાળાએ બાલવાડી બનાવેલી, તે બાલવાડી હતી આશ્રમ આંગણવાડી. હવે એ લોકોનું આશ્રમ વાળું સંસ્થાઓ બંધ થઈ ગયું એટલે બંધ થઈ ગયેલી હતી. જે પ્રમાણે ગ્રામજનો અત્યારે અહીંયા 3 ઉપસ્થિત છે એમના જણાવ્યા મુજબ કે અહીંયા એક બાલવાડી ચાલતી હતી અને બાલવાડી કોઈ આશ્રમ દ્વારા ચલાવવામાં આવતી હતી અને એ બાલવાડી બંધ થઈ ગઈ, એનું જૂનું મકાન હતું અને એની જગ્યાએ હવે નવી ગ્રામ પંચાયત બની રહી છે. એટલે દૂધનું દૂધ પાણીનું પાણી થશે, કારણ કે આરટીઆઈ કરવામાં આવી છે અને લોકોને, આમ જનતાને વિશ્વાસ છે કે આરટીઆઈનો સાચો જવાબ તો ચોક્કસથી મળશે જ. પણ હવે બાકીની માહિતી તો જ્યારે સંપૂર્ણપણે કાગળિયા દસ્તાવેજો હાથમાં આવશે ત્યારે માલુમ પડશે. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને હવે સીધી વાતો કરીશું અને જાણીશું કે શું માહિતી આપવામાં આવી છે અને કેટલી માહિતી આપવામાં આવી છે, પૂર્ણ માહિતી આપવામાં આવી છે કે નહીં. જે પ્રમાણે ગ્રામજનોની સાથે વાત કરવામાં આવી તો એમ જાણવા મળ્યું કે અહીંયા એક બાલવાડી ચાલતી હતી, ટ્રસ્ટની બાલવાડી ચાલતી હતી. એટલે એ વાત તો બાકી જ છે કે જમીન ટ્રસ્ટની છે અને એ બાલવાડી જે ખરી એ ત્યાંથી શિફ્ટ કરવામાં આવી અને ત્યાર પછીથી એ મકાનને તોડી અને અહીંયા બાંધકામ કરવામાં આવ્યું. તો જે માહિતી તમને મળી એથી આપ સંતુષ્ટ છો અને કયા પ્રકારની આખરી પ્રક્રિયા થઈ છે? હજુ માહિતી અમને આપી રહ્યા છે, ઝેરોક્ષ કરાવી રહ્યા છે. એ માહિતી અમે મળે પછી એનો અમે પૂરો અભ્યાસ કરીશું હવે કે આ ટ્રસ્ટનું પેપર કયું છે કાગળ, તે જોઈશું અમે કે ટ્રસ્ટે ક્યારે અમને આપી છે પંચાયતને. તેના પરથી અમે એના પરથી ડિસિઝન આગળ લઈ શકીશું.
કારણ કે અમારા તો ડાઉટ છે કે ટ્રસ્ટનું પણ હોય તો ટ્રસ્ટમાં કોઈ પણ પંચાયતને આ મકાન કે દાનમાં આપી નહીં શકે. ટ્રસ્ટનું કામ તો સેવાનું હોય છે, ન કે પંચાયતને કોઈને દાન આપવાનું હોય છે. બાકી જે ટેન્ડર પ્રક્રિયા છે, જે જાહેર નોટિસો મૂકવાની બાબત છે, કે જે અહીંયા દિશા નિર્દેશનના જે બોર્ડ હોવા જોઈએ, કે જે જાહેર સૂચના માટેના બોર્ડ હોવા જોઈએ, કે જે સીસીટીવી કેમેરા છે, બધું લોલમપોલ દેખાઈ રહ્યું છે મને તો પ્રથમ નજરે જોતા. આપ શું જણાવશો? સાહેબ, આ પંચાયતમાં ટોટલી લોલમ પોલ જ ચાલ્યા કરતી છે. દુનિયાભરના ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે. આ 12 પંચાયત દ્વારા જે અગર ભ્રષ્ટાચાર કરે એના માટે મેં હાઈકોર્ટમાં 2 કેસ પણ ઓલરેડી દાખલ કરી ચૂક્યો છે આમાં પંચાયતના ભ્રષ્ટાચારના અનુસંધાનમાં. આ બાંધકામ કેટલા વખતથી શરૂ કરવામાં આવ્યું? બાંધકામ લગભગ મહિનો 1.5 મહિના જેવુંથી ચાલુ થયું છે આમ બાંધકામ. અને એ પહેલાનું જે મકાન હતું એ પંચાયત દ્વારા જ ઉતારવામાં આવ્યું? હા, એ જાણકારી એવી મળી છે પંચાયતે ઉતાર્યું છે. બાકી અમે એ બાબતના પંચાયત કોઈ લેખિત અમને કોઈ આવ્યું નથી. હવે આ ડોક્યુમેન્ટ આવે પછી અમને ખબર પડશે એમાંથી. તો જે પ્રમાણે આપ્યા સમગ્ર પ્રક્રિયા જોઈ, સંપૂર્ણ અહેવાલ જોયો, અહેવાલની અંદર પ્રથમ દ્રષ્ટિએ જ્યારે અમે છીણેમ ગ્રામ પંચાયતની અંદર આવ્યા તો જે જાહેર માહિતી માટેના બોર્ડો હોવા જોઈએ એવી કોઈ વસ્તુ નથી. બીજી વસ્તુ, સીસીટીવી કેમેરાઓ બંધ છે. તપાસ કરવામાં આવી તો કહેવામાં આવ્યું ઓરલી, કોઈ પુરાવા વગર એમ કહેવામાં આવ્યું કે માત્ર ને માત્ર છેલ્લા 15 દિવસથી બંધ હશે એવું લાગી રહ્યું છે. તલાટીએ એની જાણ સરપંચને કરી છે અને સરપંચે કોઈકને કામ સોંપ્યું છે, પણ 15 દિવસમાં કેમેરા હજુ શરૂ થયા નથી અને બંધ ક્યારથી છે તે પણ ખબર પડી નથી. ત્યાર પછીની જો વાત કરવામાં આવે તો આ જે જગ્યા જે ખરી એ જગ્યા ટ્રસ્ટની હતી, જેની અંદર પહેલા બાલવાડી ચાલતી હતી. ત્યાર પછી તે મકાન ઉતારી અને એની જગ્યાએ નવું પંચાયતનું મકાન બનાવવાની શરૂઆત કરવામાં આવી ચૂકી છે અને પ્રિન્ટ પણ ભરાઈ ચૂકી છે. તો આ જ પ્રમાણે આવા પડે પડના અપડેટ માટે આપની હાથ નવસારી લાઈવ ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન યસ સાવંતી સાથે હું મહેશ ભટ્ટ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.